સાબરકાંઠાના બટાકા પકવતા ખેડૂતોએ હિંમતનગરના ફોજીવાડા નજીક એક ખાનગી કોલ્ડ સ્ટોરેજ ખાતે મહાપંચાયતનું આયોજન કર્યું હતું। ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીઓ દ્વારા થતી અન્યાયી શરતો, બિયારણની ગુણવત્તા, ઉત્પાદનમાં ઘટાડો, નક્કી થયેલી સાઇઝ મુજબના બટાકા ન હોવાના કારણે ભાવ ન મળવો અને સમયસર પૈસા ન મળવા જેવી અનેક સમસ્યાઓનો અંગે ચર્ચા થઈ હતી। તેમજ ખેડૂતોએ સરકારને આ મામલે મધ્યસ્થી બનવા અને તાત્કાલિક નિરાકરણ લાવવા માટે માંગ કરી છે। જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવશે। તેમજ બટાકા ખેડૂત ન્યાય સંગઠનના નેજા હેઠળ આયોજિત મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આ જે ખેડૂતોની વાત થઈ કે ભાઈ આ જે સંગઠન ઊભું થયું છે, એક કંપનીઓ જોડે જ્યારે એગ્રીમેન્ટ વાળી ખેતી થતી હતી, પહેલો જ પ્રશ્ન હતો કે એગ્રીમેન્ટ કંપનીઓ કેટલીક કંપનીઓ નહોતી કરતી। એ મુદ્દાનો અમારો એક રજૂઆત હતી કે ભાઈ એગ્રીમેન્ટ થવું જોઈએ, એગ્રીમેન્ટ બંને બાજુ ચાલવું જોઈએ, કંપની જોડે અને ખેડૂત માટે। જ્યારે તેજીનો ભાવ હોય, માલમાં તેજી હોય, ત્યારે કંપનીઓ અમારી જોડેથી એગ્રીમેન્ટ પ્રમાણે માલ લઈ જતા હોય છે, અને જ્યારે ભાઈ બજાર વૈશ્વિક બજાર ડાઉન જાય એટલે કંપનીઓ કોઈ પણ બહાના હેઠળ માલ કપાત આપવાનો, બિયારણ ખરાબ, માલ ખરાબ છે, આવા મુદ્દાઓ કાઢી અને ત્યારે ખેડૂતોને મારવાનો પ્રયત્ન કરી રહી હતી। એના અનુસંધાને અમે અત્યારે ભેગા થયેલા છે। બીજી વાત, જ્યારે કંપની બિયારણ આપે છે તો બિયારણમાં પણ એટલી બધી ખરાબી હોય છે કે જે નાનો ખેડૂત એટલા સુધી પહોંચી જ નથી શકતો, અને એનો જવાબ આપવા માટે આજે બધો ખેડૂત આલમ ભેગો થયેલો છે કે જે કંપનીઓ બિયારણ ખરાબ આપી અને અમારી જોડેથી જે વળતર લે છે એ પ્રમાણે બિયારણ નથી આપતી, એક પ્રશ્ન હતો। બીજો કે અમે જે માલ ભરાવીએ છીએ એ માલની અંદર કોઈ ખરાબી આવી હોય, માની લો કે સાઈઝ નોની ગઈ છે, તો એ સાઈઝ તો મૂળ તો બટાકું જ ગયું છે ને, તો એ બટાકાનું કંઈક મૂલ્ય અમને મળવું જોઈએ, એક રજૂઆત અમારી આ છે। અને બીજી કે ભાઈ એ લોકો છૂટછાટ માંગતા હોય છે બિયારણની અંદર, એમ અમને પણ આ જે માલ ભરાવીએ છીએ અમને પણ એમાં કેટલાક ટકા છૂટછાટ મળવી જોઈએ। ભાવ વધારા માટે અમે જે સંગઠન આગળ ઉભું કરેલું હતું, ઉત્તર ગુજરાતનું અમારું જે સંગઠન હતું એ કામ કરતું હતું અને ખૂબ સારું કામ કર્યું છે, પણ ભાવ વધારા માટે જે 180 થી 270 સુધી અમે લાવ્યા છીએ એ અમારું સંગઠન કામ કરી હતું, પણ એ સમયે એકલો ભાવ વધારા માટે અમારી લડત ચાલતી હતી। અત્યારે ભાવ વધારા કરતો પણ જે નાના પ્રશ્નો છે એ પ્રશ્નોમાં આ જે બિયારણનો પ્રશ્ન, પ્રોડક્શનનો પ્રશ્ન, વાયરસનો પ્રશ્ન અને પછી ભાવનો પ્રશ્ન, આ બધા પ્રશ્નો માટે અમે ખેડૂત ભેગા થયા છીએ, અને આ નવું સંગઠન ઉભું થયું છે એ દરેક ખેડૂતના પ્રશ્નોને જાણી જોઈ અને એકઠા થયેલા માણસો છીએ અમે। અમારી સરકાર, અમે રાજ્ય સરકાર જોડે અમારી બેઠક થઈ, અમે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, રાઘવજી પટેલ સાહેબને અને માન્ય ધારાસભ્ય રમણલાલ વોરા સાહેબ જોડે પણ અમારી બેઠક થઈ, અને એમની અમારી વાત ધ્યાન ઉપર લઈ ખેડૂતોના જે પ્રશ્નો હતા એના માટે ટોટલ 14 કંપનીઓ, ઇસ્કોન બાલાજી થી લઈને મેકેન, ઘણી બધી પેપ્સી કંપનીઓ જોડે, બધી જ કંપનીઓ જોડે કંપનીના એમ્પ્લોયને બોલાવ્યા હતા, અને ખેડૂત સંગઠન અને સરકારની મધ્યસ્થીમાં રહી અને ચર્ચા થઈ। પણ કેટલાક પ્રશ્નો એવા હતા કે જે કંપનીઓના માણસો આવેલા હતા એ જવાબદાર વ્યક્તિઓ નહોતા, તો એ જવાબદાર વ્યક્તિઓને બોલાવવા માટે ફરીથી ચર્ચા થઈ અને સરકાર અને કંપનીઓની બેઠક થઈ છે। એમાં શું પરિણામ આવ્યું, હજુ અમારા ઘણા પ્રશ્નો બાકી છે, એ અમે સરકાર સામે પણ રજૂઆત કરવાના છીએ અને કંપની જોડે પણ બેસવાના છીએ। અત્યારે જે રજૂઆત થઈ કે ભાઈ ખેડૂતોને જે તકલીફો પડી રહી છે, જો એનું સોલ્યુશન 90% જો સોલ્યુશન નહીં આવે તો ખેડૂતની પૂરી તૈયારી છે કે એગ્રીમેન્ટની ખેતી નહીં કરવી, વેફર વાળો બટાકો નહીં વાવવો। આ તૈયારી સાથે ખેડૂત અત્યારે ભેગો થયેલો છે, એમને તકલીફ છે, એટલે આ ચાલુ વરસાદની અંદર પણ ઉત્તર ગુજરાતના ખેડૂતો આવેલા છે। તો હું આપણા માધ્યમથી પણ કંપનીઓને, સરકારને રજૂઆત કરવા માંગુ છું કે ભાઈ ખેડૂતોને તકલીફ પડી રહી છે માટે ખેડૂત આવી પરિસ્થિતિમાં ઉભો થયો છે, બાકી તકલીફ નહોતી ત્યારે ક્યારે આવો પ્રશ્ન બન્યો નહોતો, અને જ્યારે આ પ્રશ્નો ઉભા થયા છે એ કદાચ સરકારને યા કંપની નાના લાગે છે, પણ ખેડૂતો માટે ખૂબ મોટા પ્રશ્નો છે, અને આ ખૂબ ખર્ચાળ ખેતી છે, અને ખર્ચાળ ખેતીની અંદર જ્યારે કોઈ પ્રશ્ન આવે ત્યારે ખેડૂત સીધો આપઘાતનો જ પ્રયત્ન કરી રહ્યા છે, માટે હું આપના માધ્યમથી રજૂઆત કરું છું। આ મીટિંગ એક તો કામધેનુ કોલ્ડ સ્ટોરેજ ફોજીવાડા ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોને એકઠા કરેલ છે, જે ઈડર તાલુકો પણ, બરડોલી, પછી પ્રતિત તાલુકો, હિંમતનગર તાલુકાના દરેક ખેડૂતો અહીંયા હાજર છે, અને જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બટાકા કરે છે એ જે વેન્ડરો ગણો કે કંપની ગણો જે કપાત કરે છે, તો જે તે ખેડૂતને હાજર રાખી અને એનું સોલ્યુશન લાવે। અને બીજું કે અહીંયા જે ખેડૂતો ભેગા થયા છે એ દરેક સેજાના ધારાસભ્ય અને સાંસદ
ને પણ આની રજૂઆત કરવામાં આવશે જ. એ 100%ની વાત સત્ય જ છે. ખેડૂતો અહીંયા જે ખરા વરસાદનો પણ હાજર છે, તેમને પેટમાં તકલીફ છે તો જ અહીંયા હાજર છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એક તો કપાસની બહુ મુશ્કેલી, બિયારણ ખરાબ આવે છે તો એનું રિટર્ન આપતા નથી, અને ભાવમાં પણ તકલીફ છે જ કે જે કરાર કરેલો હતો એ કરારમાંથી વંચિત રહ્યા છે જે તે કંપનીઓ વાળા. અહીંયા તો કંપનીઓ તો કેટલી છે તો મને કોઈ આખો એક્ઝેક્ટ આંકડો નથી, પણ ઇસ્કોન બાલાજી ગણો, મેકેન્સ ગણો, જે કંપનીઓ છે, અને અહીંયા દરેક સેજાના ખેડૂતો છે. અંદાજે 1200 થી 1500 ખેડૂતો અહીંયા હાજર છે. પટેલ હર્ષદકુમાર કાંતિભાઈ, ગામ છાદડા, તાલુકો પ્રોતી. આજે બટાકા ખેડૂત ન્યાય સંગઠનમાંથી ફોજીવાડા ખાતે એક મોટી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 1800 થી વધુ ફાર્મરો જોડાયા હતા. આ વિષય એવો હતો કે બટાકાની અંદર ખેડૂતોનો જુદા જુદા પ્રશ્નો હોતા હોય છે, અન્યાય થતો હોય છે, તો એ અન્યાય દૂર કરવા બાબતે આજે આપણે મિટિંગ બોલાવી હતી, જેની અંદર બટાકા ખેડૂત ન્યાય સંગઠન દ્વારા અત્યાર સુધીમાં જે કામગીરીઓ કરવામાં આવી અને આગળ પછી શું કાર્યવાહી કરવી છે તે બાબતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને કંપનીઓ આગામી દિવસમાં કઈ રીતે જો અમારા જોડે બેઠક ના કરે તો એ બાબતે અમે આગળ પછી આંદોલન ચાલુ કરશું, એ બધી બાબતો પર અમે આજે ભેગા થયા હતા. ખેડૂતોની માંગ એવી છે કે ખેડૂતને પહેલા તો પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. આજે આવી મોંઘવારીની અંદર કંપનીઓ તરફથી પોષણક્ષમ ભાવ આપવામાં આવતા નથી, અથવા તો જે નક્કી થયા હોય, ઇસ્કોન બાલાજી કંપની જોડે ગયા વર્ષે અમારે નક્કી થયું હતું એ મુજબના અમને ભાવ આપવાની ના પાડી રહી છે. બીજી વસ્તુ એવી છે કે બટાકાની અંદર કોઈ પણ કંપની હોય પણ એનું સર્ટિફાઈડ સીડ આપવામાં આવે અને ટ્રુથફુલ સર્ટિફિકેટ આપવામાં આવે, જેથી ખેડૂતની આવક બમણી થાય. પણ સર્ટિફાઈડ સીડ આપવામાં ના આવવાના કારણે ખેડૂતને ખૂબ નુકસાન થતું હોય છે. ત્યાર પછી જ્યારે વાવેતર કરતો હોય તો એને જર્મિનેશન નથી મળતું, અને વાવેતર કર્યા પછી બિયારણ સારું ના હોવાના કારણે એનું ઉત્પાદન નથી મળતું. પછી કંપનીઓ તરફથી મોટા પ્રમાણમાં કપાત થતી હોય છે, જેથી ખેડૂત ઉપર આર્થિક બોજો પડતો હોય છે, ખેડૂત દિવસે દિવસે વધુ દેવાદાર બનતો જાય છે. આ બાબતે આપણે સર્વપ્રથમ સાબરકાંઠાના જે હિંમતનગર ખાતે એડિશનલ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. ત્યાર પછી આપણે માનનીય શોભનાબેન બારૈયાને આવેદનપત્ર આપ્યું હતું. ત્યાર પછી આપણે આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું હતું. ત્યાર પછી આપણે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા સહકાર મંત્રી જગદીશ કુમાર પંચાલ તથા મુખ્ય અધિક સચિવ સંદીપ કુમાર, સહકાર સચિવ સંદીપ કુમાર, માર્કેટિંગ બોર્ડના HM ચાવડા સાહેબ, બાગાયત શ્રી HM ચાવડા સાહેબ, આ રીતે દરેકને આપણે અરજી આપેલી છે. આ બાબતે 2 મિટિંગો કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં 2 મિટિંગો યોજાઈ હતી, પણ હજુ સુધી આનો નિવેડો આવેલો નથી. તો અમે સરકારને રજૂઆત કરીએ છીએ જેટલું બને એટલું જલ્દી સંકલન કરી સરકાર કંપની અને ખેડૂતો જોડે સંકલન કરીને અમને ઊંચા ભાવ આપવામાં આવે અને સારું બિયારણ આપવામાં આવે અને અમારી માંગો પૂરી કરવામાં આવે. નકર આવનારા દિવસોમાં અમે બધા ખેડૂતો ભેગા થઈ અને મોટા પ્રમાણમાં આંદોલન કરશું. ડેલિગેશનની વાત કરીએ તો આપણે સરકાર સાથે મધ્યસ્થી રાખી અને કંપનીઓ જોડે મિટિંગ કરેલી છે. પહેલી મિટિંગની અંદર બટાકા ખેડૂત ન્યાય સંગઠનને બેસાડવામાં આવ્યું છે, પણ બીજી મિટિંગની અંદર સરકાર દ્વારા બટાકા ખેડૂત ન્યાય સંગઠનને બેસાડવામાં આવ્યું નથી. તો અરજદાર તરીકે અમે અપીલ કરીએ છીએ કે હવે પછી અમારી મિટિંગ બટાકા ખેડૂત ન્યાય સંગઠન સાથે યોજવામાં આવે. મુદ્દાની જો વાત કરીએ તો બટાકાની અંદર ઘણા બધા પ્રશ્નો છે, પણ એમાં જો મુખ્ય પ્રશ્નોની વાત કરીએ તો ખેડૂતને બટાકાની અંદર સર્ટિફાઈડ સીડ આપવામાં આવે. એના પછી વાત કરીએ તો બટાકાની અંદર અમુક પેરામીટર્સ નક્કી કરવામાં આવે જેથી બિયારણ સારું મળે. એને પાકું બિલ આપવામાં આવે કે બિયારણની અંદર પાકું બિલ નથી મળતું હતું. એના પછી વાત કરીએ તો જો એનો બગાડો નીકળ્યો હોય, ક્લેમ હોય, તો જે તે ક્લેમ છે 15 થી 20 દિવસમાં ચૂકવી દેવામાં આવે. સમયસર કંપનીઓ તરફથી પેમેન્ટ નથી મળતું, તો અમારી માંગણી એવી છે કે સમયસર 15 દિવસની અંદર પેમેન્ટ મળી જાય. વત્તા કંપનીઓ, ઘણી કંપનીઓ એવી છે, મકેન કંપની છે, સિમ્પ્લોટ કંપની છે, સીધું ખેડૂતને કામ કરતી હોય છે, તો વચ્ચે જે કંપનીઓ વેન્ડર સિસ્ટમથી કામ કરે છે તો અમારી માંગણી એવી છે કે વેન્ડર સિસ્ટમ કાઢી નાખવામાં આવે અને કંપની ટુ ફાર્મર કામ થાય અને એગ્રીમેન્ટ પણ કંપની ટુ ખેડૂતને થાય. પ્રિયંક પટેલ.